અમદાવાદમાં ટોરેન્ટના વીજ બિલને લઈને આજે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। આ વિરોધમાં આવેલી મહિલાઓએ અમારી સાથે ખાસ વાતચીત કરી। તેમણે મોંઘવારી, ગેસના ભાવમાં વધારા જેવી બાબતો વિશે પણ વાત કરી હતી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ બહેનોએ શું કહ્યું। કહેવા જઈએ છે તો કે અમારું જે હોય ને બધું એમ જ કહે છે કે એવું કહેવા માંગે છે કે લાઇટ બિલ વધારે આવે છે। એક જ તારીખના એક વખત એક મહિનામાં એટલું જાય, 2 મહિનામાં એટલું જાય, 3 મહિનામાં જે કયા કારણથી આવે છે? ચલાવતું એટલા બધા નથી તો પછી કેમ એટલું બધું લાઇટ બિલ આવે છે? એક જ રીડિંગમાં 3 વખત લાઇટ બિલ આવે, શું મતલબ એનું? આમ જોઈએ તો અત્યારે ગૃહિણીને ગેસના બાટલાની પણ અછત છે। બધું આવી જ ગયું અને એમાં એવી રીતના ગેસના બાટલાનું બધું કહેતો હોય, મીટર કહેતો હોય, લાઇટ બિલ કહેતો, બધું એક જ ગણાઈ ગયું। શું કરીએ અમે લોકો? એક પગારમાં શું માણસ કરી શકે? એ મરવા ઉપર મજબૂર થઈ જાય છે। આપણે જેમ જોઈએ તો આપણા મોદી સાહેબ કહે કે ભાઈ ગરીબોની સરકાર છે, મહિલાઓ બધા ખુશ છે। એવું બધું એમાં એવું કહેવા માંગીએ છીએ જે હોય એક એનામાં આવે છે ને તો એવું બધું સગવડતા નીકળતી હોય તો એમાં વાંધો નહીં। બચારા ગરીબ શું કરી શકે? એક પગારમાં શું ચલાવી શકે? હવે 4,000નો બાટલો કહે છે તો 4,000 લોકોનો પગાર જ નથી તો પગાર ક્યાંથી લઈને ઘર ચલાવો? નહીં મરવા થતા તો લોકો મરવા ઉપર મજબૂર થઈ જાય છે। એનું મતલબ એ શું? આ સરકાર જ મારે છે અમને લોકોને, બીજું કોઈ નહીં મારતું। પણ આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે। કોઈ ગરીબોની સરકાર નથી, બધાને એમનું કરે છે, આપણું નહીં કરતા કંઈ। શું કહીએ, બધું ખબર જ છે ને, આપ પણ જાણો છો, હું પણ જાણું છું, આખી દેશ જાણે છે કે દેશમાં શું થઈ રહ્યું છે। કંઈ કહેવાની જરૂર નથી। અમે લોકો પ્રજા માટે લડીએ છીએ, આટલા આંદોલનો કરીએ છીએ પણ એનો કંઈ નિષ્કર્ષ આવતો નથી। એક ને એક મુદ્દો ઊભો થતો રહે છે। ગઈ વખતે આપને ખ્યાલ છે ત્યાં અમે મુદ્દો લીધો હતો, મણિનગરમાં ગયા હતા, અમે લોકોના મકાન તોડી નાખ્યા હતા। આ વખતે હવે અમે ટોરેન્ટ પાવર સામે આંદોલન કરીએ છીએ કેમ કે એ લોકો બહુ વધારે બિલ લે છે। કોરોના વખતે મારા પોતાના ઘરમાં 9,000 બિલ આવ્યું હતું, કોરોના વખતે 3 મહિનાનું। બોલો, એ વખતે મારે એસી નથી, કશું જ નતું, ફ્રીજ નતું। કદાચ તમારા ઘરે એક બંગલો હશે, ઘણું બધું ચાલતું હશે એટલે વધારે બિલ આવે। એટલે હોય બંગલો ને એ બધું હોય તો પછી અમારે જરૂર જ નથી। એ તો બધા નદી પારમાં છે બંગલા ને, એ લોકોને કઈ નડતું નથી। અમારી જેવા પ્રજાને નડે છે। અહીંયા રંગોલી નગર કહેવાય છે, સામાન્ય વર્ગ કહેવાય છે। સામાન્ય વર્ગના લોકોને જે છે નડે છે, બાકી કોઈને નડતું નથી। જે લોકો શેઠિયાઓ છે, જે લોકો મોટા વર્ગના લોકો છે, એ લોકોને તો કઈ નડતું નથી। અમારા જેવા છે એના પાસે પબ્લિકનું લોહી ચૂસવાનું છે, બીજું કઈ કામ નથી આ લોકોનું। દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, બીજું કશું જ નથી। કશું એક જણા હોય તો 400, 500 રૂપિયા બિલ આવે છે। તમારા ઘરે કયા મતલબ તમે વીજળી ઉપયોગ કરો છો? ખાલી પંખો છે, કશું ખાલી પંખો છે? ખાલી પંખો, લાઈટ, બસ। તો પણ આટલું બધું લાઇટ બિલ આવે। ઘરમાં કેટલા લોકો છે? એકલા જ છો તો પણ? તો ટોરેન્ટમાંથી કોઈ સાંભળતું નથી? કોઈ નહીં સાંભળતું। આઈએ તો કોણ સાંભળે? કોઈ નહીં સાંભળતું। ધક્કામાં કાઢના ફૂટકારી ગાડી મૂકો। તો જેમ તમે આ બહેનોની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।